ફની બોય હા. હાય મારા બેટાનું આજ તો મોડું થઈ ગયું અને એક તો મારા ઘરાક બોધેલો છું તે બાપડો બોઘા પાડતો છે પશુ ભાઈ દૂધ લઈને હાલ આવું પણ મારા બેટાનું આ ભેંસ 2 દાડાથી છે કર હું તકલીફ પડી છે કમ્પ્લીટ ખોણ ખવડાવું છું ચાર નાખું છું તો એ મારી બેટી હમુરથી ગોઠતી જ નહીં પાટો મેલવા આવે છે મારે એક તો ડોશીને પહાડ બેહારવી પડે કે તું ડોશી ગરવા લાકડી લઈને બેસતા ને તો દોવા દે અને ડેરીમાં દૂધ ભરાવા જવું તો ફેટે કોઈ બરોબર આવતો નહીં ને હોય કે બોધેલું છે મેલ્લામાં તે વળી મેળ આવી જાય મારે આ 5 લીટર દૂધ થાય તે કમ્પ્લેટ મારતો હેડ 6 સવાર 2 ટાઈમ આલું એટલે કમ્પ્લેટ વેચાઈ જાય ચિંતા જ નહીં કારણ ડેરીમાં ફેટ આવે એ પ્રમાણે પૈસા કોઈ તો ₹60 લીટરના 1 લીટર દૂધ લોય એટલે 60 રૂપિયા કમ્પ્લેટ મારે ગણી લેવાના એટલે હવે મારા ફેટની બેટની કોઈ મગજ મારી જ નહીં પણ મારા બેટાનું આજ તો જબરું મોડું થઈ ગયું અને એક તો વહેલા પાછું મારા બેટા બધા વાટ જોઈ રહ્યો છે કે પશુ પૈકી હાલ દૂધ લઈને આવું આ તો કચરો વાળી રહી કશી કે હું વહેલા ઉઠી કે પશુભા મોડા પર ખબર જ નહીં દૂધ હજી સુધી આવ્યું નહીં આમ તો રોજ વહેલા ઉઠે ના હોય પશુભા બગા પાડું દૂધ લઈ લે ના તો આ જ નહીં કદી મોડું ના થતું ના તો મોડા થઈ રહ્યું અને નોકરી જવાનું ચા બા મેળવાનું મને લાગે હું જ વહેલી ઉઠી જઈએ એવું લાગે મને ચા મેકી દે મારા નોકરી જાય મોડું જાય મોડું થાય પણ દૂધ આવે તો ચા મૂકું કે ચીજ ના ચા મૂકું પશુભા રોજ વહેલા આવતા રાત શીખો હું થયું મોડું થઈ ગયું ખુઈ વન કશી ખર આપણે વહેલા ઉઠ્યા છીએ કેટલા વાગ્યા 7 વાગ્યા પછી મારે મોડું નોકરી પછી મોડું થઈ ગયું કતો ચોક વચ્ચે ઉભા રહ્યા છે મોડું થઈ ગયું આવે એટલે મેલે ચા દૂધ આવે ને પેલું મારા 2 દાડાથી પેલી ભેંસ ભડકસ તે તારું માને આગળ બેહાડું તાને મેળ આવે છે કે નોકરી મોડું થાય આ નોકરી પણ મને ખબર છે હું રોજ વહેલો 6 વાગે નહીં આવી જતો તાને 6 વાગે તો વહેલો આવી જાઉં ફટ દઈ કે હું તારની કેવું કીધું આજે પશુભા છે વહેલા આયા નહીં મારા મોડું થઈ ગયું તો 2 દાડાથી ભેંસ ભડકસ ને એટલે કંટાળો આવે છે લા પેલું કોંધો લેવું હોય ને હવે પહોંચો તા અને વધે તો 1.5 લીટર લઈ જો હજુ ખાવાનું કે તમે તો ખાલી ચા મેલવાનું એટલે ચાલો ઓહો ચા મેળવાનું એટલે ચા લ્યો હજી તો બીજો બધો તમાર ગોડી રાળ પાડતો છે મેલ્લામાં કે પછી ભાઈ આ તો મોળા પડે નોકરી જાણ એટલે ઓહો લેવો હું જાઉં ફટાફટ લાવ ચા ફટફટ મિલ દે તો આ મોળા ખાઈ અલે છોકરી દરે મે ક્યાં પડે હો હા ના મારા 2 વખત ઉભરે ભોય પડ્યો નાસી કે કેટલા રહ્યા છું આમ તો 5 વાગે બૂમ પાડતા દૂધ કરી અને આ તો 6:30 વાગે સજી આયા ની આ પલો પછી કે કેટલા રહ્યા નવરો કાળો મેસ ચા થઈ જશે અને તળપે ઉપડી છે એક તો દાંતણ કરીને તરત સા જોવે છે મારા ના ચમ હવે મોડું કરી છે બંધ જ કરાવી દેવું પડશે એવું લાગે છે ત્યાં ટાઈમે દૂધ ના આવતા શું કરવાનું લાઈ દે તો ઓછી કરું ખબર નહીં પડતી હોય ઈવન આ વેલા સા કેટલા વાગે ઓ 6:30 વાગી જશે ને તો શિખર નહીં આવે કોઈ શિખર સવા દેજે ને કે પછી હું પેલવાની થી લેતા આવું છોટો તાનો હું ઈવન વાદે મારે બેહી જાય લાવ અરે ભલા માણસ ખબર પડે કે નહીં બુદ્ધિ છે કે નહીં તમાર તો મંગુ આજ તો મોડું થઈ ગયું હું કરું મોડું થઈ ગયું મારા 2 ઉભરા બોય પડ્યા શું કરવાના વાત સાચી પણ મારે હું આજ ભેંસ અમે 2 દાડાથી મારી બેટી કૂદી જાય છે તે અમે એને આ પેલા મારા એની મમ્મીને બેહાડવી પડે છે તાને કે એની માને ઓ પણ એમ નહીં પણ દૂધ આપવાની તો ખબર પડે કોમ તો 5 વાગે તમે આવી જાવ રોજ હું 5 વાગે જ આવું છું કાયમ નહીં આવતો આ 2 દાડાથી જ ખાલી મારે તકલીફ પડે બેસી મારો કે ઠપકારી મારો તાણું એવી બેસો રખાતી આવું વેચી જ મારવી છે પણ કોઈ ઘર આજે આમાં મળવું જો કે
ગરાક ના મળે તો ખાલી ખોટું વેચીને હું કરું? પૈસા તો હમ આપવા જો કે રૂપિયા 60,000 ની ભેજ છે મારે. એ તો પોસ પછી કવોન પછી વેચી મારવાની એવી કંડપ ના રખાય. ના ના મને ખબર છે ના રખાય, પણ મને હમ કરું હું કે અને અમે મારે તમારું દૂધ બંધ કરી દેવું પડશે એવું લાગે છે. હવે 2 દાડાથી તમે નાટક કરો. આ તો તમારે વેચ તો વેચાય ના, અને તમે રોજ મોડા આવે. મારે તો 100 વાગે કે 5 વાગે તો સાંજ એવું ના થાય મંગુ. આ તો ખાલી 2 દાડાથી મોડું થાય, પણ કાલથી કમ્પ્લીટ રેગ્યુલર હું આવી જઈએ. સવારે કમ્પ્લીટ 5 વાગે હું ઘેરથી બેસ્યો દોઈ નીકળી જ જઈએ. સીધો તમારો એકર 100 વાગ્યા પહેલા તો હું આવી જઈએ. પૂણા 100 વાગે આવી જઈએ. પેલા રમલા ની બંધાવશું દૂધ. ના એવું ના કરે. કાયમ તમે ગરાક છો ને પછી કોક નહીં બંધાવ. તમે તો આવું કરો એટલે તો લાવ મને નામે આવો કે મારા. લાવ હેડ. લ્યો. લ્યો 500 લેવાનું ને થોડું લેવો કે મોળાનું. મોળાનું એ પાછું તમારે આલુ પડે મારે. તાર મોળાનું ના લવું પડે. ચા વેચ ના સાલા કોઈ આ લેકા દૂધ વેળું એટલી વાર ફોટો કાપી તાજો. ચા નહીં પીવો તમાર ગોરી બીજો કેટલો બોગા પાડતો છે. પણ હાલ ઉકળી જાઓ. ના ના હો તમે તાર પીવો છો ને મારે પેલો બોગા પાડું છું કેટલો બખાડો કરતો છે કે દૂધ લઈને હજી આયા નહીં. બીજો ને ચા નહીં પીવાનો હોય. એ કાલ હવે આવજો. કંટાળી ગયો બાવળિયોમાં કંટાળી ગયો. અમારા હાડું હમુદો બુધવારો નહીં, હમુદો ગોડા જેવા રે. અલ્યા ભલા આદમી ઘેર મહેમાન આયા હોય અને ભાઈ સંડાસ બનાવી હોય તો મહેમાનને જોતે જવું પડે. આ તો સવારે મહેમાન આવ્યો હોય મહેમાનને ડબલ બીજે જવું પડે. ના ના બુધવારો જ નહીં હોય. અલ્યો આ પાછું આ જો કા આ વરસાદ લડવા છે એટલે હેરી મેલ્યું છે. કોઈ વાયુ શક નહીં. આ હાડો ગારો આવ્યો હોય તો તૈયાર ના થાય. ઓનામાં કોઈ ધારો જ નહીં. અને કહેવાય જઈએ તો પાછી રી સડી જાય. વધારે પાછું બોલાય નહીં. આમ તો પાછા ઉડદુડિયા છે પાછા. આ જો કા હેઠા હરખા વાળ્યા નહીં. હેઠા ઓને બીજું કોઈને જોર આવે છે. જોર અમુક વધારે તો 2 દાડા રહું છે પછી જવું છે મારા મોમાની. પછી આમ એ થોડા દાડા રહું તો વળી કોઈ ખાવારી મારે આપણે તો હું ઘેરે મને કંટાળો આવે છે. પણ મોમાને ઘેર જવું તો કોઈ વળી સારી લાપસી બાપસી બનાવું. કા જો કા એરંડા આ જો કા ફોતરી ફેદી નહીં. શું છે 800 પીર અમે કહેવા જઈએ તો પાછા ટળો સડી જાય. આ સોચી આવવાનું મારા શું કરે આ પેલા મોરવે સોચો મારા અંગાથી પહેણાયા અહીં. મારા બેટા પૈસો ભાઈ રોજ વહેલા આવી જતા આજે જ મોડું કર્યું. આમ તો 100 વાગે હું સુઈ ગયો હોય ને તો ઊંઘમાં ઉઠાડ્યું. કારણ કે લે દૂધ લઈ લે ચંદુભાઈ. પણ આજ કેમ ના આવ્યા છે ખબર? ચોક કોમ છે ઈવાને તાણ. હા તાપ થઈ ગયો વહેલો એ બોલો. ગરમી એટલી પડે છે ને વરસાદે આવતો નહીં. ના એટલી કોઈ ઉકાળો મેકું. પણ એક તો એટલે બાણે છે નહીં. બાણ લઈ આ દે પેલા. હાય બાતણ કરી મોઢું ધોઈને આવી છે. આમાં હાડો લેહડો ગરમા ગરમ સાનો નાસ્તો આપવા દો. હાડો એટલે કેમ કોઈ બોલતું નહીં? વહેલા શું નાહી જા શું જા અમે આવશી સાબા નાસ્તો બાસ્તો કરીએ શાંતિ પછી બેહું છે. આપણે તો મહેમાન ગતિયેલા આપણે તો સા નાસ્તો જો બાળો સા નાસ્તો કમ્પ્લીટ જો. કશી આમ આપણને સા નાસ્તા વગર ના ફાવે. સવારે પહેલી ચા ને નાસ્તો ઘેર આપણે સા નાસ્તો કરેલો કે સા નાસ્તો જો તો જ્યાં ગલ્લા બલ્લા પડીકી લેવા વળી. ચંદુભાઈ એ ભાઈ ચંદુભાઈ શું છે ચંદુભાઈ તો જ્યાં એ તો શોખ જ્યાં પણ શું છે ઉપડ્યા તો હું આ દૂધ આલવાનું એટલે મોડું થઈ ગયું કે આજે એટલે દૂધ આલવાનું. ચંદુભાઈ કે બાજુ જ્યાં ત્યાં એ તો જ્યાં પણ તમે દૂધ લઈને આવો છો? ઓ દૂધ લઈને હું આવું છું. ઓ આવજો હટજો ફટાફટ કી બતાવજો ચંદુભાઈ. દૂધ. હા દૂધ બતાવજો. તમે શું છે જોવું પડે. એટલે આમ કાયમ દૂધ વેપાર કરો છો? હું કાયમ 12 મહિનાથી છેલ્લા 12 મહિનાથી આવ્યો. આખો અમારો મેલ્લો રહ્યો ને આખા મેલ્લામાં મારું જ દૂધ આવે છે. એટલે કાલ દૂધ લઈને તમે આવ્યા હતા કાન? ઓ કાલ રાતે 2 ટાઈમ આલો. સવારે આપવા દઉં છું. સવારે વહેલો 5 વાગે આવું. પણ આ તો ભેંસ પેલી કૂદી જાય છે તે મોડું થઈ ગયું. તે અત્યારે મોડા આવ્યો. એ ભેંસ તો આખું કૂદી. અરે હું હજી આવું 100 પણ વાગે. આમ પોણી વેરીને લાવો છો કે પછી કોરું લાવો છો? ના મારા દૂધમાં કદી પોણી ના આવે. અરે ભલા તમે કાલ મેં દૂધ ખાધું તો નકરું પોણી હતું મોય. ના હોય કદી જિંદગીમાં કોઈ કારે હું દૂધ લઈને આવું ને એમાં કદી જિંદગીમાં પોણી હોય જ નહીં. આમાં દૂધ વાળો છે ને કદી હાસું ના બોલે, જૂઠું જ બોલે. જૂઠું કદી ના બોલો હું. તમે એટલે તમે શોખ હું
હું એવાનો હાડું છું. મહેમાન છો હા મહેમાન છું. પણ આમ દૂધ કોકને આલો તો થોડું વ્યવતી આલો. ના યાર કદી આખા મહેલામાં હું છેલ્લા 12 મહિનાથી બધાને દૂધ આલું છું, ઘેર ઘેર દૂધ આલું છું, પણ કદી આ સુધી કદી રાડ નહીં આવી કે દૂધમાં પૈસા ભાઈ પોણી આવે છે. તમે પહેલી વાર કીધું. ભાઈ હું ઘણા ઘંટીના આટા ખાઈ બેઠો છું. શેવું દૂધ નું શેવું પાણી બધી મને ખબર પડે. ડેરીમાં રહેલો માણસ છું. મહેમાન છો ને તો મહેમાનની રીતમાં રહો. જો. વધારાનો બખાડો ના કરશો. મારા દૂધમાં કદી જિંદગીમાં હું પોણી વેરતો નહીં. જો, હું તમને બખાડો કહું. કરો છો. તમારે મહેમાન ગતિ ખાલી ખાલી ખાવા જ આપવું છે. પારકા ઘેર ફટ લઈને હાડુના ઘેર આવું પડ્યા અને મફતનું ખાવું છે અને પડી રહેવું છે હું અને મગજનો ખોચા ફેલ કાઢવા છું છે. મગજનો ફેલ છું. મારું મગજ છે ને એકદમ ફેલ છે. અરે તારું મગજ એકદમ ફેલ છે તો જો, મારું એ મગજ વધારે એકદમ બોલે ફેલ ને તો છે. પેકી ફરે ભૂઈ પડે. જો ભાઈ એટલે તું ભૂલ પાડવાનું કને કીધું. તને કહું છું મહેમાન છું તો મહેમાનની રીતમાં રે. ખાવું હોય તો ખા, ના ખાવું હોય તો કોઈ ભાઈ, નહીં. તારે વધારાનું દૂધ આલવું હોય મગજ. ને તો હાલ નકર દે. તારું બહેનું લઈને જતો નકર બહેનું કી પાટા ઊંધું થઈ જાય. અરે બહેનું એ કઈ પાટે ઊંધું થઈ જાય એટલે તું પાવર કે કરવું લે. તું પાવર કોનું કરે? તું હજી આ તું ઓહનો ઓળખતો નહીં. આ કોનું છે? તું મને ઓળખું તને ઓળખું છે ભાઈ. દૂધ 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 વાળો છું. કોણ છે તું? અને તું ચંદુભાઈ નો હાડું છું. હું એ તને ઓળખું છું, સારી રીતે ઓળખું છું. હું તંબુળ ઓળખું ભાઈ. અને આ દૂધનો વેપાર કર્યો ને હું હરખો કરજે કે કરતો નહીં. અને દૂધનો પાણી તો વેરતો જ નહીં. અલ્યા બાપા પાણી નહીં વેરતો ને કે લાફામાં દૂધ ફેવરી ના છે હમણાં. અમે એકી ફરમ હું મેલો તો તારા એ બત્રીસ બધી પડી જાય. લે મિલજી, તો તું મિલજે તાને. લે મેલ. મિલજે તાને. લે મેલ. એકી ફરમ જરબુ કુડી જાય તારું. હમણાં નાક ને બાક ને તૂટી હેડ હેડ જાય. હેડ તારા જેવી તો કેટલી ગઈ નહીં મી. કેટલી ગઈ ના છીએ એટલે કેટલી આ ગઈ નહીં. મહેમાન છો ને તો મહેમાન ની રીતમાં રહો. વધારાની મગજમારી કરશો નહીં મારા આગળ. એ જો તો- મારું મગજ ગરમ થઈ જાય ને તો પછી ચોઈનો એ હાથો નહીં રહ્યો. મારું એ મગજ ફેલ છે ને હું એકદમ ફેલ છું. ફેલમાંથી ફેલ છું. ભલ ભલાન હું રોટીઓ ખવડાવ એવો માણસ ભાઈ છું. પારકા રોટલા ખાવા છું ને પડી રહેવું છું એકન અરે ખાટલામાં. મારા હાડું ના ખાઉં છું. અલ્યા તારા હાડું ના હાડું ની મહેમાન ગતિ હોય ને તો એક દાડાની હોય. મહેમાન ગતિ જઈને કોઈ પડી ના રહેવાનું હોય, રોટલા ના ખા કરવાના હોય. પછી તને હની નડતર થાય છે વાત તો કરજે. તને હું હા? દૂધ મેં પોણી વેરું છું એ તને હની નડતર થાય છે. હું પોણી વેરું છું. હા, તું પોણી વેરું છે, ભાડ્યું? તું એ ભાડ્યું? કાલ દૂધ વધારે પડી રહ્યું તું. એ દહીં થઈ હતી. એ બધું પાણી આવ્યું તું. નેસા આટલી દહીં હતી. એ પાણી જતું ભાઈ. કોઈ અરે દહીં દહીં થાય તો પોણી જ આવે કે? અલે આવતું હવે પાણી હેડ હેડ અને દૂધ આવે? કેવી વાત કરું છું તું? દૂધ જ નહીં આલું લે, બંધ કરી દેવું બહાર આવે. અરે નહીં આલું જા ને કદી આવતો નહીં. આ જો કે આ મને બીવરાવું છે મને. આ એને ખબર નહીં કે આ હાડું કોણ છે. સોડિયો પાડી નાખી. ભલે મૂછે લેબુ લટકાયો અને પાછા દૂધ લઈને કે હું દૂધ વાળો છું. અલ્યા હું દૂધ વાળો છું. બસ બીવરાવ જ ફરું છું. બીવરાવ જ. આ મારા હાડું ની પૂછમાં બે મેલી એટલી મને રીહ આવી હતી. આવા માણસો રાખે દૂધ વાળા. બસ એમાં કોઈ કદર જ નહીં કોઈની. હું છે હાડું વેલા અલ્યા હું હોય અને તમારા જેવા માણસો બધા. દૂધ વાળો આવ્યો તો કે નહીં? એ દૂધ વાળો આવ્યો તો બેનું લઈને જો હા વખારમાં. ચમ વખાણમાં એટલા? અમારે મને વાડું તમે વધારે બોલાવશો નહીં. નકર તમારે બે મેલ્યો હોય, અલ્યા દૂધ યાર વાળાને બે ભલા મેલ્યો. આદમી એ દૂધ લેવા નતું ચા પીવા. લેવા તું હ એ તમે તો અમે ખોટી મારા હાથની માર ખાઈને જો તમે. પણ આ થીતું તો- હું અલ્યા ભલા જ મોયકન દૂધ આલવા ગરમી મારા હોમી કરે. ઇનામ કદી એ પૈસો ભાઈ ગરમી ના કરું ભાઈ. એ પૈસો ભાઈ તારા ભાઈ મારા પણ નહીં. જો તું તો હાડું છું, કોઈ ઝઘડા કરવા આવ્યો છે? કોઈ હું નરું છું તને. નારું છું તે આ તો મારો સંબંધ કેવો છે? આમ ભાઈ જેવો સંબંધ મારી છે. હારીના શરમ છે બોલતો નહીં. કાઢું તને બે મેલ્યો ને તો ભૂઈ પડી ગઈ. લે કના હું વાત કરું અરે છું યાર. તારા હું કોઈ બીજા હું વાત થોડો કરતો છું. અને તારે તારા દૂધ વાળાને સમજાઈ જાય છે સો ભેગો ના થાય. નકર દૂધનો ધંધો બંધ કરવો પડશે. પણ દૂધ આ કેમ ના- લોકોને બધાને દૂધ પોણી વેરીને આલે છે મય. તને હું ખબર કે મોય પોણી વેર્યું છે? શેમ? હાડું છું એટલે મર્યાદા રાખું નકર મર્યાદા તોડી નાખો. નેકવાન કર ભાઈ નકર વથી મારા ઓગણા તું જોવું જ નહીં. જતા રહેશું. નેકર હાલ બી જતા જતા રહેશું નહીં. રહેશું. પણ કોઈ દારે બાદ આવતા આટલા નહીં. દાડાનો હિસાબ આલજે. રોટલા તોડ્યા છે રે. ઓહો મારા પેલા મહિનો ખાધા હતા. બસ બેઠા બેઠા ઝાપોટવું છે ને પાદાન પઠેમ પડી રહું છે. ખાટલા પડ્યા હતા. હોશ કોને કર્યા હતા. એ ખાટલો એક દાડો હોજ કરે કોઈ આખો મહિનો હોજ નહીં કરે તી ભાઈ. મોનું મોય પેહી જાય હું તો નેકરું તું છું. નેકરનું વથી નકા હમણાં દેવાળ ઉપર છે ખાટી સાસ જેવો ગંધોય છે. નેકર ભાઈ. અને તારા દૂધવાળાને કહી દેજે ભેગો ના અરે થાય. નેકરનું વથી જા વથી તાણા આવાના આવા થતી હશે તમારા જેવા ખાટી સાસ જેવા ગંધોય છે ખોટા. તમે વેલા દાડો ખરાબ કરી દીધું. હાય ઉકાળો આવું પીવો પડશે તારા લીધા. તાણે હું મારા બેટાને એક એક્ટિવા લાવી દેવી છે. તે ફટ લઈને દૂધ લઈને પોકટ જ ફાવે કે હોજ હવારા હેડીને જવું પડે એના કરતી તો હેડે વેલા તું તાર કોમ કર ને ભાઈ. બીજી ઉગા પંચાયત કરું તું મારા ઘર. તમ કોઈને રાશ્યા નાખું પટ્ટી મારી નાઠા એ ખાઈ રાખવાના રહ્યા આમાં. તારા તો જોવાનું આવે છે બધું. ખાઈ રહ્યા આમાં રોટલા ખાઈ રહ્યા. ઉકાળો પીધો કે
એ તારા- શાંતિથી પ્રેમથી દૂધ આલતો હોતો તે લઈ લીધું હોત તો ઉલેવા મગજમારી કરો છો. મેમન ગતિ ચોક ગયા હોય ને તો મેમનની રીત મરીએ વધારાની ચોપલઈ ના કરાય આપણો. કોકનો ચોપડો ચો ખોલવાનું આવે છે અને હું પોણી વાળું દૂધ વેચું લે? હા તું જોયું? નામ જે થવાનું થઈ ગયું યાર. હું જે થવાનું એ થઈ ગયું. આમ કરી નાખું કે પોણી વાળું દૂધ લઈને આવો છો તમે. રાતે પોણી વાળું દૂધ દારૂ જ નતો, 2 પેક તો નતો મારી ગયો. ના દારૂ તો હું કદી દેતો નહીં, પણ આ તો બધું જાય બધું હેડી જાય. બધું હા જાય, બધું હેડી ગયું. ખાલી ખોટા હુલ્યા કોકના ઝઘડા કરાવો છો, કોકના ઘરમાં. ઝઘડામાં સાયા ના પીવા મળ્યો ને તમને યાર હું ખોટું બોલ્યો ને ઉપરથી મારા હાડું લો છું, પણ મારા હાડું દૂધ આલજો પાછા તમે. ના મેળાવે અમે તો ના આલું. આમ જે થવાનું થઈ ગયું યાર. હું જે થવાનું એ થઈ બોલવામાં ગયું. યાર છોકરાને જીભ છે તો અમે બોલે છે ને અમે બોલી જાય. વાત હાજી, પણ બોલવામાં આપણે મર્યાદા રાખવી પડે. ના. આપણે પારકા ગામમાં જઈને આપણે વધારાની ચોપલાઈ ના કરાય. આપણે જેટલું હોય ને એટલું જ કહેવાય. સમજ ખાધું પીધું બસ મહેમાન ગતિ જેવા તો મહેમાનના જેવા રહીએ. ફટ લઈને ચા ટાઈમે ચા પી લઈએ, ટાઈમે જમવાનું થાય જમી લઈએ. ઈવન હું હોય હું ના હોય તમારે તો પંચાયત કરવાની આવે છે. એટલે મારા થોડું મગજ એવું છે કે એટલે આમ બોલી જાય છે. મગજ એવું નહીં, આવું ને આવું મગજ રાખતા નહીં. નકા આ તો સારું છે, હું છે નકા બીજો વાત ને તો બહેણી પોડા મેલી ભોડું ફોડી નાખે તમારું. વાત કરો છો આ રીતના કોકના ઉપર ખોટો આરોપ ના નખાય. મારા ઢેરમાં કાઢી મેળ્યું. આપણે જુઓ ગાડી ભલે મેલ્યા પણ આપણે કેવું, આપણે જોણ્યા જોયા વગર આપણી હગી વશે જોઈ ના હોય ને તાર ગરી કોઈના ઉપર આરોપ ના નખાય. મારી વાત સાચી છે હો. હા વાત સાચી છે. તમારી વશો આગળ જોયું તમે, દૂધમાં પાણી વેરું તમે ના, ના, જોયું નહીં પણ તો પછી તમે ખોટું ચમકી બોલ્યા હતા. એ હારું મગજ એ બોલે જ યાર. તમે ખોટું બોલ્યા એનું પરિણામ જોયું. તમારા હાડુએ તમે ગાડી મેલ્યા કે ના ગાડી સાયા મેલ્યા? ના પાડે વહેલા વહેલા ઘેર જવું પડશે અમે. તાણ પછી એટલે મહેરબાની કરીને આવું ના કરાય. શું કેવું? લેડો હું જઉં છું. હારું જબરજસ્ત જબ ખોટું થઈ ગયું હો. મારા હાડું પાછું પેલા દૂધ આલસી કે નહીં આલે. મારે જો જબ્બર આ કદી આ ધંધો ના કરે ને કોઈ હગે વાલે જે તો પાછું બોલાય નહીં. ને મિત્રો જોજો તમે શોખ હગે વાલે જોય તો કદી ઝઘડો ના કરતા પાછા. દૂધ વાળો આવા ગમે ત્યાં કોઈના કે ઝઘડો ના કરવાનો. અને તમારા વિડીયો ગમે ને તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. જય માતાજી બાબલિયા.